હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને મારું નામ છે જસુ. અને ગરમીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે અને રસોડાનું કામ એકદમ આપણું ઈજી થઈ જાય એમના માટે મેં કંઈક ખરીદી કરી છે, એકદમ નાની નાની. અને એ બધી વસ્તુ હું તમને બતાવીશ. અને સૌથી પહેલાં તો મેં લીધા છે કાચના ગ્લાસ, એકદમ ઠંડુ ઠંડુ શરબત પીવા માટેના. અને તે પછી આપણે લીધી છે છાશ પીવાની નાની નાની મટકી. અને આ મેં લીધેલા છે 2 નાના બાઉલ અથાણું ભરવા માટે. અને આ છે એકદમ એરટાઈટ, એટલે આને આપણે ફ્રીજમાં કે આપણે મૂકેલું હોય અથાણું ભરીને તો આખા ફ્રીજની અંદર છે સ્માઇલ ન આવે, એટલા માટે મેં આ લીધેલા છે. અને આ મને 50 રૂપિયાના 2 પડેલા છે. અને તે પછી મેં આ કપ લીધેલો છે, એક જ લીધેલો છે. અને એક મેં આવી નાની એવી મટકી લીધી છે. આ 2 વસ્તુ મારા વિડીયામાં ઉપયોગ કરવા માટે મેં લીધી છે, કે દહીંના કે કોઈ પણ એમ આપણે ખીરના કે હું વિડીયા બનાવું એમના માટે મેં લીધી છે. સર્વિંગ પ્લેટ કરવા માટે, સર્વ કરવા માટે. તે પછી મેં કેટલી લીધેલી છે, એક કેટલી તો હતી જ મારી પાસે, પણ આને મેં લીધેલી છે મારે અલગથી દૂધ ભરવા માટે. કોઈ પણ મહેમાન આવ્યા હોય તો ચા ન પીતા હોય તો ગળ્યું જે દૂધ બનાવી એ ભરવા માટે મેં એક આ કેટલીની ખરીદી કરેલી છે. મેં લીધી છે એક નાની એવી સ્પૂન, બહુ નાની છે. આને મેં લીધી છે સંભારાને એવું નાની નાની વસ્તુ આપણે ફેરવવી હોય એમના માટે લીધી છે. અને આ એક મેં સ્પૂન લીધી છે ઘી માટેની. ઘીમાં પણ ઉપયોગ કરી શકાય, અને શરબતના ગ્લાસ આપણે મોટા હોય એની અંદર પણ આપણે ઉપયોગ કરી શકાય. અને આઈસ્ક્રીમનો ફાલુદા ને એવું કોઈ પણ વસ્તુના ગ્લાસ હોય મોટા, એની અંદર ચમચીનો ઉપયોગ કરી શકાય. અને એક મેં સ્પેશિયલ લીધું છે રોજ તો આપણે કાઠિયાવાડી છે ભાખરી રોટલી તરવા માટેનો ચમચો લીધો છે. પ્રેશર આપીને પરોઠા કે કોઈ વસ્તુ આપણે તરવી થોડી કડકડી થાય એટલા માટે એક આ ચમચો લીધેલો છે. તમને એમ થતું હશે કે આ કામ આપણું હું ઈઝી, પણ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. એ પણ હું લીધું છે એનાથી પણ રસોડાનું કામ આપણું ઈઝી થઈ જાય. અને આ મેં લીધેલું છે એપલ કટર. આમાં બધી એપલની જે સાઈઝ છે એકદમ એક સરખી કટિંગ થાય છે. એનો ઉપયોગ હું તમને આગળના વિડીયોમાં બધે કરીને બતાવીશ. અને આ મેં લીધી છે એક બાસ્કેટ. આ મને બહુ ગમી ગઈ એટલે મેં એક જ વારમાં લઈ લીધી. અને આને હું રસોડાના પ્લેટફોર્મ ઉપર એનો ઉપયોગ કરીશ. અને આ મેં લીધેલું છે મરચાં કટર. આમાં 3 થી 4 મરચાં આપણે ઉમેરી અને આવી રીતના આપણે ફિટ કરી દેવાનું છે. અને આમાં મરચાંનું પણ કટિંગ થાય, લસણની પણ ઝીણી ઝીણી કટકી છે એ થાય, ડ્રાયફ્રૂટનું પણ આપણે આમાં કટિંગ કરી શકાય છે. અને તે પછી મેં આ લીધેલું છે મોસંબીનું જ્યુસ કાઢવાનું. એને પણ આપણે આમાં સરસ રીતે ફિટ થઈ. આમાં 2 વસ્તુ, કારણ કે મોસંબીનું જ્યુસ પણ નીકળે અને આપણે આમાં ડાયરમનું જ્યુસ પણ આપણે કાઢી શકાય છે. અને આનો ગ્લાસ તરીકે પણ આમાં ઉપયોગ કરી શકાય છે. અને તે પછી મેં લીધી છે એક મારા માટે પાણીની બોટલ. મેં લીધેલી છે તેલની બોટલ લીધી છે 500 મિલીની. અને આને આપણે આવી રીતના આપણે તેલ ભરી શકાય. અને તે પછી એક પાઇપ આપેલી છે, જેથી કરી આપણું તેલ છે એ ઢોરાય નહીં. આવી રીતના સરસ રીતે આપણે ઉમેરી શકાય. અને ઢાંકણ પણ આને એકદમ સરસ ફિટ છે. આ મને બહુ જ ગમી. અને તે પછી મેં એક આ લીધેલું છે મિક્સર જારનું નાનું પવાલું આવે એ લીધેલું છે. આમ તો મારે મિક્સર જારની સાથે પવાલા આવેલા છે, પણ થોડાક મોટી સાઈઝનું હતું, નાની સાઈઝનું હતું, એ પણ થોડીક મોટી સાઈઝમાં આવ્યું હતું, એટલા માટે મેં આ એક લીધેલું છે. સવારમાં નાની નાની થોડી ગમતી ચટણી છે કે આંબળા 1-2 આપણે પીસવા હોય સવાર જ્યુસ માટેનું તો એકદમ ઇઝી પીસાઈ જાય, એટલા માટે મેં આ મિક્સર જાર લીધેલું છે નાનું એવું. અને તે પછી મેં આ બધા મસાલા ભરવા માટેની આવી 6 બવણી લીધેલી છે. અને આ મેં લીધેલી છે 1 કિલોની બવણી છે અમારે આવેલી છે. અને આ પ્લાસ્ટિક છે અને આ કાચની બવણી છે. મેં આ લીધેલું છે ડ્રાયફ્રૂટ કટર લીધેલું છે, કે હવે ગરમીની સિઝનમાં આપણે આઈસ્ક્રીમ પણ બનાવીશું. અને એની સાથે મારે આવેલી છે આ 3 પ્લેટ આવેલી છે, અલગ અલગ આ રીતની છે. અને આમાં આપણે જ્યારે પ્લેટ બદલાવી હોય ત્યારે કોઈ પણ એક પ્લેટને આપણે આમાં ઉમેરવાની રહેશે.
આવી રીતના સેટ કરવાની રહેશે. અને તે પછી આને આપણે આની અંદર પણ એક આવેલું છે સ્ટેન્ડ, ને આપણે આમાં લગાડી દઈશું. અને હવે આ પ્લેટ છે સરસ રીતે ફિટ થઈ ગઈ છે. અને આમાં ડ્રાયફ્રૂટ ઉમેરી અને અહીંયાથી આપણે આવી રીતના સેટ કરી અને આપણે કટિંગ કરવાના છે. અને 3 નાની પ્લેટ છે, એમાં એકદમ ઝીણા મોટા આમાં ડ્રાયફ્રૂટ કટિંગ થાય છે. અને તે પછી મેં આ લીધેલી છે નાનું એવું ફૂલનું પોટ લીધેલો છે. આ પણ મેં રસોડામાં ઉપયોગ કરવા માટે લીધેલો છે. અને આ મારે આવેલો છે 50 રૂપિયાનો. અને આ મેં લીધું છે એકદમ ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ખાવા માટે સ્ક્રૂપ. અને આ બધી વસ્તુના વિડીયો હું તમારી સાથે આવનારા બ્લોગમાં શેર કરીશ. અને પાછા મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.